મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ વોકિંગ ચેલેન્જનો દિવસ નંબર 18. બસ ભાઈ સવારે 7:15 વાગ્યા છે. તો સૌથી પહેલાં ગાડી ચાલુ કરીએ, કોલ સ્ટાર્ટ કરીએ ક્રિસ્ટાને, અને એક સેકન્ડ ભાઈ મારો પાણીની બોટલને ચાર્જિંગ બધું હાથમાં છે. તો હા ખરે આજે જો તમે આઈ લાઈક ધીસ. તો કંઈ ચાલુ રહ્યા દઈએ થોડીક વાર, 2-5 મિનિટ તો ગાડી ગરમ થઈ જાય એટલા માટે પછી નીકળીએ. અને લગભગ આજે જહાજ ચોક છે નહીં, આપણે સ્ટેશન પરથી પિકઅપ કરવા થશે. હજુ નક્કી નહીં, હજુ ફોન તો જેવું છે એવું. તો ત્યાં સુધી આપણે જયેશભાઈ જોડે થોડી મસ્તી મજાક કરી લઈશું, હા ને? હા હા जो भाई कैच खोलता नहीं. एक काम करते करता लगे है डिस्टर्ब लगे से गाड़ी वाले પછી વાત કરીએ ઉપર આપણે. સાહેબ સવા લોકો કોણ ડાન્સ પ્રેક્ટિસ કરે છે? એ બી મોંઘલા ડાન્સ પર એમ ચાલતા આવું કેવું મોંઘલા ડાન્સ પર હા ડાન્સ થાય એમ ચિંતા નહીં કરો તમે. હવાના સવા વાગ્યા કોઈ ડાન્સ કરવા આવે અહીંયા નોકરી પર જવા ઉઠાડને લોકો ડાન્સ કરવા ઉઠી જાય. પહેલાં ડેડિકેશન હોવું જોઈએ કોઈ વાતમાં, હે સાચી વાત ને? 3 hours later. જસભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. તો ભાઈ બસ હમણાં હવે જમવા ખીચડી લેવા ખીચડીને પાણી લેવા ઉભા લઈએ. તો પાછા જઈએ અને બધા ખાસા બધા ડ્રાઈવર ભર્યા છે. તો જમી કરીને શાંતિથી એન્જોય કરીએ. અને આ ભાઈ નહીં જશે પહેલાં સાહેબ આજે વહેલી કહેવા છે કંઈ નહીં શું કહેવાના. અને ભાઈ બીજી વસ્તુ કે આ નવી ગાડી છે ને, આ નવી ગાડી છે ને આપણી જૂની ગાડી છે. તો 53,000 કિલોમીટર ફરી ગાડી, પણ જે સ્મૂથનેસને જે આવે ને આખો ખબર પડી જ જાય. તો નવી ગાડી અને જૂની ગાડીમાં આસપાસ જઈને જોવા મળે એમ, એ પણ ક્લાસમાં હોય કે પછી બધી રીતે, હે ને? કંઈ નહીં આપણે ક્યારે આવે આટલો મહિનો જાય આવી જાય કે એટલે છે ભાઈ ખબર નહીં આવે. કંઈ ચાલ જઈએ અને જમી કરીને જોશું હું છે હું નહીં. જમી કરીને જફાની મીઠી ભાઈ જફરભાઈ મેં કઈ નથી બોલતો બરાબર, મેં કશું બોલો છે એનાથી ભાઈ બરાબર. આ યુગ બધું મેં કશું બોલ્યો હું ચાલુ કોણ કર્યું? તું ચાલુ કર્યું. મેં કશું ભાઈ મેં કશું બોલ્યો જયેશભાઈ જફર એટલે કેવું છે કે કાલનો બ્લોગ જોજો ભાઈ, યુગ છે ને કાલે એમ ટાઈમ બ્લોગ છે તારા વિશે ખબર છે, સમજી ગયા લાગે એના ખબર નહીં જોતો નહીં વાતમાં એટલો ખબર નહીં. Later that same evening. તો આજે ઘરે આમ તો બહુ થયેલું. તો બસ હવે ઘરે આવી ને જમી કરીને કપડાથી ગઈને ઉપર આવ્યો છું જસ્ટ. અને વિચાર હમણાં એવો છે કે હટનું જે બોડી સ્ટિક કોર્પોરેટલી માણસ નથી કરી,
તો એમ કેવું માલિશ કરે તો હાથ થોડો ફ્રી રહી. તો અમુક બે 1-2 દિવસથી હાથ છે ને તો હેવીનેસ લાગે છે. તો વિચાર્યો છે કે કોપરેટ કરું ને તો કોપરેટ માલિશ ન કરું નોર્મલી તો કેવું જે કંઈ સારું રહે હે ને. તો બહુ નથી કરીને આજે વિચાર્યો કે આજે માલિશ કરી દઉં હાથમાં તો કરું અને બસ પછી સુઈ જઈશ. તો બસ આજના વિડીયોમાં આટલું કાફી છે. મળી નવા દિવસ સાથે, મળી નવા કોન્ટેન્ટ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.